હિંસક માર્ગ હિન્દુનો ન હોઈ શકે, શક્તિસિંહ બોલ્યા। શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીની વાત સાચી છે, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી। હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે। શંકરાચાર્યએ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીની વાત સાચી છે, જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને તેમણે અડધો વિડીયો ચલાવ્યો। ભાજપે જે કર્યું એ ભગવાન શિવનું અપમાન છે, તમામ ધર્મ મૂળ માનવતા છે, એની વાત રાહુલ ગાંધીએ કરી હતી। શિવજીના દર્શન કરવાની પોતાની વાત કરી હતી। ડરો નહીં અને ડરાવો નહીં, હિંસક માર્ગ હિન્દુનો ન હોઈ શકે। ભાજપ મત માટે હિંસા કરી રહ્યો છે। રાહુલ ગાંધીની વાત બાદ ભાજપે ડરથી હિંસા માર્ગ અપનાવ્યો છે। ભગવાન રામે પણ લંકા પર ચઢાઈ કરી ત્યારે મહાદેવની પૂજા કરી હતી। ભાજપે જે કર્યું એ શિવજીનું અપમાન છે। હું અપીલ કરીશ કે કોઈ પણ શિવ ભક્ત ભાજપને માફ ના કરે। લડાઈ વિચારધારા સિદ્ધાંતની હોઈ શકે છે, કોઈ પાર્ટીની ઓફિસમાં પહોંચી તોડફોડ કરવી એ ગુજરાતની પરંપરા નથી। લડાઈ હંમેશા વિચારધારાની હોય છે। ક્યારેય કોઈ રાજકીય પાર્ટીએ બીજી રાજકીય પાર્ટીની ઓફિસમાં તોડફોડ કરી નથી। ભાજપ આ પ્રકારનું કૃત્ય કરીને ગુજરાતની અસ્મિતાની ખંડન કરી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।